तू काड़ी ने कल्याणी रे मां, ज्यां जोऊं त्यां जोग माया, तू भक्तो ना दुख हरनारी रे मां, ज्यां जोऊं त्यां जोग माया, तने चारे देवे देव खाणी मोरी मां, ज्यां जोऊं त्यां जोग माया। પહાડની ભેખડ છે ત્યાં આવા ઝીણા ઝીણા દાદરા ધીમે ધીમે હાલવાનું. આબુનો અંબાજીથી જબરજસ્ત નજારો છે અને ગબ્બરમાં મંદિરનું માતાજીનું મુખ અને નીચે અંબાજીનું જે શક્તિપીઠનું મંદિર છે એનું મંદિરનું દ્વાર બે સામે સામે છે. આપણું મંદિર આવી ગયું છે. लेजो कर ले दो भाभी करते हो भाभी नहीं जागते हो कराई दो है क्या ना तू कर ले है भाई वो करू एमने મિત્રો 6:39 થઈ છે. 7 વાગે આરતી થાય મંદિરમાં. રોજ સવારે 7 વાગે આરતી થાય. અંબાજીમાં મહેન્દ્રા છે. મિત્રો આબુ ડુંગર છે ને એ કાંઈ એટલો બધો ઊંચો નથી. 700 પગથિયા છે. તમારે ચડવું હોય તો શિયાળો હોય તો વહેલા તમે સવારમાં ઉઠીને ચડો તો તમને મજા આવે, કારણ કે સવારમાં એનર્જી આપણી બહુ ફાસ્ટ હોય.
મિત્રો આ છે ગબ્બરનો ડુંગરો. તમે ગમે ત્યારે આવો ત્યારે આ દ્વારેથી જ તમારે જવાનું રહેશે, કારણ કે તમે બાજુનો જે ગેટ છે ત્યાંથી ઉડાન ખટોલામાં જવા એ ગેટ આયરો છે. હું તમને જે બતાવું ને આયરો આ લાલ કપડા વાળું તંબુ છે ને ત્યાં ઉડાન ખટોલાનો ગેટ છે. અને આ બાજુ જે આ પૂતળું નમસ્કાર કરે છે ત્યાંથી ઉપર ડુંગરે હાલીને જવાનો દ્વાર છે. તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? તો મેં તમને માઉન્ટ આબુના દર્શન કરાવ્યા, જે અંબાજી શક્તિપીઠ છે. તો તમને એ મંદિર અને એ જગ્યા અને તમને મંદિર અને ગબ્બર કેવું લાગ્યું એ કમેન્ટમાં લખીને જણાવજો. તો હું અત્યારે હવે જાઉં છું સુરત. ફરી એક નવા બ્લોગ સાથે મળશું. હર હર મહાદેવ. બસ આજના માટે આટલું જ છે.